ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામની મુરલીધર નામની બોટ મધદરિયે ડૂબી જવાથી દુર્ઘટનામાં 5 ખલાસીઓનો આબાદ બચાવ થયો છે। ગઈકાલે સાંજે 4 વાગ્યાથી આસપાસ સૈયદ રાજપરાથી આશરે 21 કિલોમીટર દૂર રાજપરા અને ધારાબંદર વચ્ચેના દરિયાઈ વિસ્તારમાં ભારે મોજાની થપાટથી આ બોટ પલટી ગઈ હતી। બચાવ પામેલા 5 ખલાસીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ઉપરાંત લાપતા થયેલા 4 ખલાસીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। રમેશભાઈ કાળાભાઈ બાંભણિયા રમેશભાઈ કાળાભાઈ બાંભણિયા આકાશમાં પલટી જ મારી ગઈ। મોજો આવ્યો ને એટલે પલટી મારી ગઈ। મોજો પવન બધું, પવન સાથે વરસાદ બધું। દરિયામાં પછી અમને એક બોટ, બીજી નાની બોટ આવીને અમને 5 જણાને લીધા। એ બોટની અંદર છે, હજી 9 જણા હતા અમે। કુલ છે 41-42 કિલોમીટર, 6 કલાક થાય। એ રાજપરા બંદરની જ હતી, રાજપરા બંદર છે।